વાલોડથી દોડકિયા જતા રસ્તા પર વાલ્મીકી નદી કિનારે ઠાલવવામાં આવતો કચરો મનુષ્ય અને પ્રાણી સૃષ્ટિ માટે જીવલેણ સાબિત થવાની સંભાવનાને લઈ આજ રોજ સ્થાનિકોએ કચરો નાખતા વાહનો અટકાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું। વાલોડ ગ્રામ પંચાયત દ્વારા કચરો કલેક્ટ કરી વાલોડથી દોડકિયા જતા રસ્તા પર વાલ્મીકી નદીના કિનારે કચરો ખાલી કરવામાં આવે છે, જેના વિરોધમાં આજે દોડકિયા ફળિયાના લોકો દ્વારા કચરો નાખવા જતા ટ્રેક્ટરને અટકાવી વિરોધ કરવામાં આવ્યો હતો। આ કચરો તદ્દન દુર્ગંધ મારતો અને ચોમાસાની સિઝનમાં પાણી સાથે કચરો અને પ્લાસ્ટિક વહી જશે તો જળચર જીવોને અને પાણી પીવા આવતી ગાય ભેંસો માટે પણ જીવલેણ સાબિત થઈ શકે છે। એક તરફ સરકાર નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાની કોશિશ કરી રહી છે અને બીજી બાજુ વાલોડ ગ્રામ પંચાયત નદીઓને પ્રદૂષિત કરી રહી છે। આ કચરો ઠાલવવામાં આવે છે ત્યાં એક ધાર્મિક સ્થળ પણ છે, સાથે જ અહીંથી પસાર થતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનો અસહ્ય દુર્ગંધના કારણે રોગચાળો ફેલાવાનો ભય પણ વ્યક્ત કરી રહ્યા છે, જેને લઈ તાપી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। છતાં પણ વાલોડ ગ્રામ પંચાયતના શાસકો કલેક્ટર કે જિલ્લા વિકાસ અધિકારીથી પણ ડરતા ન હોય તેમ ગ્રામજનોના સ્વાસ્થ્યને આવેલને બેદરકારી કરી રહ્યા છે। ત્યારે ભવિષ્યમાં જો રોગચાળો ફાટી નીકળ્યો તો શું વાલોડ ગ્રામ પંચાયત જવાબદારી લેશે ખરું? હવે મીડિયાનો અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ વાલોડ ગ્રામ પંચાયત આ અંગે શું જવાબ આપે છે અને પોતાનો ઠાલવતો કચરો બંધ કરે છે કે કેમ તે જોવું રહ્યું। રિપોર્ટર મિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડ ન્યૂઝ, તાપી।